तो हेलो नमस्कार वाला विद्यार्थी मित्रों, फरीવાર આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે આપની પોતાની YouTube ચેનલ એટલે કે યોગી ગુજરાતી પર। મિત્રો, જેનાથી તમે આખું કમેન્ટ બોક્સ ભરી દીધું છે એટલે કે 2023 માટેના મોસ્ટ આઈએમપી પ્રશ્નો, મોસ્ટ આઈએમપી નિબંધ અને 2023ની બોર્ડ એક્ઝામ માટેના અનેક પ્રકારના આઈએમપીઓ આપ સૌ પૂછી રહ્યા છો। તો તમારી આતુરતાનો હવે અંત આવી ગયો છે, કારણ કે આજે હું તમારા માટે બે વસ્તુ મોસ્ટ આઈએમપી એટલે ટોટલ હિસાબ કરીએ ને આપણે તો 26 માર્ક્સનું 100% શ્યોરલી समझो मित्रों 100% आईएमपी निबंध અને 100% आईएमपी मोटा प्रश्नों जे आपने 4 मार्क्स माटे पूछवामां आवे छे। बे प्रश्नों पद्य विभागना અને બે પ્રશ્નો ગદ્ય વિભાગમાં, એમ 4 ને 4 8 પદ્ય વિભાગના પ્રશ્નો અને 8 માર્ક્સના ગદ્ય વિભાગના, એટલે ટોટલ એ 16 માર્ક્સના અને 10 માર્ક્સનો નિબંધ, આમ કુલ મળીને ટોટલ 26 માર્ક્સનું મોસ્ટ આઈએમપી નહીં પણ મિત્રો 100% પૂછાવાની શક્યતા ધરાવતા આઈએમપી પ્રશ્નો આજે આ વિડીયોમાં મળવાનો છે। પણ એ પહેલા તમારે મિત્રો અત્યારથી તમારા મિત્રોને આ વિડીયો શેર કરવાનો છે અને હજુ સુધી આ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો સબસ્ક્રાઇબ કરી લો, કારણ કે હવે ટૂંક જ સમયમાં ભાવાત્મક ગદ્ય, વાદાત્મક ગદ્ય, અરજી, વિચાર વિકાસ આ બધું જ આઈએમપી આપણી ચેનલ પર અપલોડ થવાનું છે। અને તમારી માહિતી માટે કે દર વર્ષે આપણે આઈએમપી આપીએ છીએ, એમાંથી 50થી વધારે માર્ક્સનું દર વખતે પૂછાય છે। અને ગુજરાતી વિષયનો ગ્રામરનો કોઈ પણ ટોપિક હોય, ચેપ્ટરનો કોઈ પણ ટોપિક હોય તો દરેકે દરેક ટોપિક વિશેના વિસ્તૃત વિડીયો આપણી ચેનલ ઉપર મૂકેલા છે, તો ચોક્કસથી મિત્રો જોઈ લેજો। અને ખાસ વિડીયો પસંદ પડે ને તો વિડીયોને લાઇક કરતા જો, દરેકે દરેક વિડીયોને જો પસંદ પડે, તમને એમાંથી કંઈક શીખવા મળ્યું હોય ને તો લાઇક કરજો ને તમારા મિત્રોને વધારેમાં વધારે આપણી ચેનલ સાથે જોડો એવી સૌને વિનંતી છે। મિત્રો, ખાસ અત્યારે જે ટોપિક હું તમને બોલું છું એ તમારે નોટ ડાઉન કરતા જવાના છે, લખતા જવાના છે, કે જેનાથી પછી તો બસ તમારે એટલું જ કરવાનું છે, બીજું કાંઈ તમારે હવે છેલ્લા ટાઈમમાં બીજું અન્ય કરવાની જરૂર રહેતી નથી। હું તમને કહું છું ને એટલા નિબંધ, એટલા મોટા પ્રશ્નો તૈયાર કરી નાખો એટલે એની બહારથી એક પણ પ્રશ્ન તમને જોવા નહીં મળે। પૂર્ણ શક્યતા ધરાવતા આ બધા જ પ્રશ્નો છે। ખાસ મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો કે જેનાથી અન્ય વિડીયો, હેતુલક્ષી પ્રશ્નો, એક વાક્યવાળા પ્રશ્નો, બે માર્ક્સવાળા પ્રશ્નો, ભાવાત્મક, વાદાત્મક, અરજી આ બધું જ આપણી ચેનલ ઉપર આવવાનું છે। અને અન્ય વિષયના આઈએમપી પણ આપણે ટૂંક જ સમયમાં આપીએ છીએ ને દર વખતે આપણને, તમને કદાચ જૂના વિડીયો તમે જોશો તો તમને ખબર હશે, પેપર સોલ્યુશન વખતે હું તમને દર વર્ષે કહેતો હોઉં છું, છેલ્લા 3 વર્ષના તમે પેપર સોલ્યુશન આપણી ચેનલ ઉપર જોઈ લેશો એટલે તમને ખબર પડશે કે એમાં હું આ એક પોઈન્ટ વિડીયો સાથે, પ્રૂફ સાથે બતાવતો હોઉં છું કે મેં આ વિડીયોમાં આની ચર્ચા કરેલી હતી। અને આપણે જે આઈએમપી આપીએ છીએ એમાં ઓછામાં ઓછું 55થી 60 માર્ક્સનું તો બોર્ડ એક્ઝામમાં પૂછાય જ છે। ગયા વખતે 75 માર્કનું બેઠું આપણે આઈએમપીમાંથી પૂછાયેલું હતું। તો ખાસ આ બધા મુદ્દા, બધા પ્રશ્નો છે એ ખાસ તૈયાર કરવાના છે। સૌથી પહેલા આપણે વાત કરીએ નિબંધ વિશે। આ વખતે પૂછાઈ શકે એવો પહેલા નંબરનો સૌથી આઈએમપી મને નિબંધ લાગતો હોય તો એ છે જનતા લોકશાહીનું સાચું બળ। જનતા લોકશાહીનું સાચું બળ એવો ટોપિક છે, કારણ કે ચૂંટણી ગઈ છે અને 2024માં પાછી એક ચૂંટણી આવવાની છે, તો એ દ્રષ્ટિએ જનતા લોકશાહીનું સાચું બળ આ નિબંધ પૂછાઈ શકે એવો આઈએમપી નિબંધ છે। બીજો નિબંધ પૂછાઈ શકે એવો છે એ છે પ્રવાસનું જીવન ઘડતરમાં સ્થાન। પ્રવાસનું આપણું ચેપ્ટર છે અમરનાથની યાત્રા, એના આધારે એક બે વાર પૂછાઈ ગયો છે આ નિબંધ અને હજી પૂછાઈ શકે એવું છે કે પ્રવાસનું જીવન ઘડતરમાં સ્થાન। ત્યાર પછીનો ત્રીજો પૂછાઈ શકે એવો નિબંધ છે મૈત્રીનો મહિમા અથવા તો મિત્રતાની મીઠાશ, કોઈ પણ રીતે આ નિબંધ પૂછાતો હોય છે તો મૈત્રીનો મહિમા એ પણ આઈએમપી નિબંધ છે। ત્યાર પછીનો ચોથો આ વર્ષ માટે આઈએમપી નિબંધ છે 21મી સદીની વૈશ્વિક સમસ્યાઓ। 21મી સદીની વૈશ્વિક સમસ્યાઓ આ પણ આ વર્ષ માટે આઈએમપી નિબંધ છે। ત્યાર પછી જે પાંચમો આઈએમપી નિબંધ છે પુસ્તકોની મૈત્રી। પુસ્તકો, આપણું આખું શરત ચેપ્ટર પુસ્તકોને આધીન છે, પુસ્તકો આધારિત છે, તો આ શરત ચેપ્ટરના આધારે જીવનમાં પુસ્તકોનું મહત્વ અથવા તો પુસ્તકોની મૈત્રી નિબંધ પૂછાઈ શકે એવો નિબંધ છે। ત્યાર પછીનો નિબંધ સ્વચ્છતા એક આદર્શ, આ પણ પૂછાયેલો અને પૂછાઈ શકે એવો નિબંધ છે સ્વચ્છતા એક આદર્શ। ત્યાર પછી પૂછાઈ શકે એવો નિબંધ એક આ પણ છે કે નારી તું નારાયણી। નારી તું નારાયણી આપણું સેલ્વી પંકજમ ચેપ્ટર જે છે સ્ત્રી મહાનતા વિશેનું છે, તો એ નારી તું નારાયણી નિબંધ પૂછાઈ શકે એવો છે। ત્યારથી આપણું જે આંસુ ભીનો ઉજાસ ચેપ્ટરમાં બાળ મજૂરીનો થોડોક અણસાર આપેલો છે, તો એના આધારે બાળ મજૂરી, મજબૂરી કે સામાજિક નિષ્ફળતા, બાળ મજૂરી, મજબૂરી કે સામાજિક નિષ્ફળતા આ પણ પૂછાઈ શકે એવો નિબંધ છે। આ બધા જે
અત્યાર સુધી મેં નિબંધો 6 જેટલા આપ્યા ને એ બધા મોસ્ટ આઈએમપી છે, પૂછાવાની મેક્સિમમ શક્યતાવાળા છે. બીજા પણ થોડાક ટોપિક ખાસ નોંધી લેજો જે પણ પૂછાવાની શક્યતાવાળા છે, પણ આગળના જે મેં ટોપિક આપ્યા છે એ વધારે શક્યતા છે. આ સામાન્ય શક્યતા તો આની પણ છે. તો એમાં પહેલું ટોપિક યાદ રાખજો, પ્રકૃતિના સૌમ્ય અને રૌદ્ર સ્વરૂપો. 2 વાર બોર્ડ એક્ઝામમાં પૂછાઈ ગયો છે અને શક્ય છે કે હજી પાછો એને રિપીટ કરી શકે. તો પ્રકૃતિના રૌમ્ય અથવા તો સૌમ્ય અને રૌદ્ર સ્વરૂપો. પછીનો આઈએમપી નિબંધ છે કે પ્લાસ્ટિક પ્રદૂષણ એક સમસ્યા. પ્લાસ્ટિક પ્રદૂષણ એક સમસ્યા. પછી પૂછાઈ શકે એવો નિબંધ છે ઋતુરાજ વસંતનો વૈભવ. દર વર્ષે કોઈ એક નિબંધ છે એ પ્રાકૃતિક નિબંધ પૂછાતો જ હોય છે ને એમાં આ વસંતનો વૈભવ કે ઋતુરાજ વસંત આ પૂછાઈ શકે એવો આઈએમપી ટોપિક છે. અથવા તો શિયાળાની સવાર, ઉનાળાની બપોર, પણ એ હવે મોટા ભાગે 12માની પરીક્ષાની અંદર એને પસંદ કરવામાં નથી આવતા. 12મા ધોરણમાં આ વસંતનો વૈભવ ખૂબ જ 2 વાર પૂછાઈ ગયો છે આની પહેલા પણ. તો આ ઋતુરાજ વસંતનો વૈભવ પૂછાઈ શકે એવો ટોપિક છે. પછી મારા શૈશવના સંસ્મરણો, આપણા નાનપણના સ્મરણો, આ પણ એ દેવરાજવાળું જે ચેપ્ટર છે એના આધારે પૂછાઈ શકે, મારા શૈશવના સંસ્મરણો. પછી કોરોના વૈશ્વિક મહામારી. તો આટલા ટોપિક છે જે આ વર્ષની અંદર પૂછાવાની મેક્સિમમ વધારેમાં વધારે શક્યતા ધરાવતા નિબંધ માટેના ટોપિક છે. તો આ નિબંધ આશા છે કે તમે લખી લીધા હશે. જે નિબંધો બોલ્યો છું આની અંદરથી કદાચ એક નહીં પણ 2 ટોપિક પણ આની અંદરથી નિબંધમાં તમને પૂછાઈ શકે. એટલે ખાસ આટલા નિબંધ અને નિબંધ કઈ રીતે લખવો કે જેનાથી 10 માર્ક્સનો નિબંધ હોય અને સારામાં સારા માર્ક્સ તમે નિબંધની અંદર લઈ શકો, તો એનો અલગથી એક વિડીયો આપણી ચેનલ પર મળી જશે તમને. અને આપણને પેપર કઈ રીતે લખવું જેનાથી ગુજરાતીની અંદર ખાસ કરીને ગુજરાતી એવો વિષય છે કે જેમાં વધારેમાં વધારે બધું આપણને આવડે છે, બધું સાચું અને સારું લખીએ છીએ છતાં પણ આપણા માર્ક્સ કપાય છે. તો આ માર્ક્સ શા માટે કપાય છે, એ માર્ક્સ ન કપાય એ માટે શું કરવું, તો એના માટે અલગથી વિડીયો આપણી ચેનલ ઉપર અવેલેબલ છે. ધોરણ 12ના આઈએમપી વિડીયો તમે જોશો તો એની અંદર એ વિડીયો તમને મળી જશે. તો ચોક્કસથી આપણી ચેનલની એકવાર મુલાકાત લેજો. એના અલગ અલગ જે વિડીયોઝ છે એનો પણ તમે અભ્યાસ કરજો. ચોક્કસથી મિત્રો તમને એનો તમારી બોર્ડ એક્ઝામમાં સારામાં સારો ફાયદો થશે અને ઓછામાં ઓછા 10-15 માર્ક્સ તમારા આપમેળે વધી જશે એ મારી ગેરંટી છે. છેલ્લા 4 વર્ષથી યોગી ગુજરાતી ચેનલ સાથે જોડાયેલા લાખો વિદ્યાર્થીઓ આનો ફાયદો લીધો છે. તો તમે પણ એનો ફાયદો લઈ શકો છો. હવે હું વાત કરું છું તમારી પાસે કે 16 માર્ક્સના જે આપણને 4 માર્ક્સવાળા પ્રશ્નો 4 પૂછવામાં આવે છે એમાં પૂછાઈ શકે એવા આઈએમપી પ્રશ્નો કે જે આપણા ચેપ્ટર, આપણા પ્રકરણને પાઠ અને કાવ્યના આધારે હોય છે. 2 વિભાગમાં અલગ અલગ 2 પ્રશ્નો પૂછવામાં આવે છે. વિભાગ એ ગદ્ય વિભાગ, વિભાગ બી પદ્ય વિભાગ. તો સૌથી પહેલા વિભાગ એ જે પદ્ય વિભાગની અંદર આપણને પૂછવામાં આવે છે એમાં સૌથી મહત્વનો આ વર્ષ માટે આઈએમપી પ્રશ્ન છે પથ્થર થરથર ધ્રુજે કાવ્યનું શીર્ષક. બીજો પ્રશ્ન લક્ષ્મણે ઉર્મિલાનું બહુમાન કેવી રીતે કર્યું. આ 2 પ્રશ્નો મિત્રો ખાસ તૈયાર કરજો. પહેલો પ્રશ્ન કીધો પથ્થર થરથર ધ્રુજે કાવ્યનું શીર્ષક ચર્ચો. બીજો પ્રશ્ન છે લક્ષ્મણે ઉર્મિલાનું બહુમાન કેવી રીતે કર્યું. ત્રીજો પ્રશ્ન છે રામબાણ કોને કોને વાગ્યા એની શી અસર થઈ. રામબાણ કોને કોને વાગ્યા તેની શી અસર થઈ. ત્યાર પછી પૂછાઈ શકે એવો પ્રશ્ન છે શ્યામ રંગ સમીપે કાવ્યનો આસ્વાદ કરાવો. આની પહેલા પણ 2 વાર પૂછાઈ ગયો છે, પણ એકવાર ભૂલથી પેપર સેટર દ્વારા ગદ્ય વિભાગમાં પૂછાયેલો છે, પણ આ પદ્ય વિભાગનો પ્રશ્ન છે શ્યામ રંગ સમીપે કાવ્યનો આસ્વાદ કરાવો. ત્યાર પછી પૂછાઈ શકે એવો પ્રશ્ન જોઈએ તો ઉર્મિલાનું ચરિત્ર ચિત્રણ. ઉર્મિલા આપણું જે કાવ્ય છે એની અંદર ઉર્મિલા મુખ્ય પાત્ર છે ને એનું ચરિત્ર ચિત્રણ, પાત્ર નિરૂપણ કરવાનું આપણને પૂછે છે. પછી અખિલ બ્રહ્માંડમાં પદમાં નરસિંહ મહેતા પરમ તત્વને શી રીતે સમજાવે છે. અખિલ બ્રહ્માંડમાં જે નરસિંહ મહેતાનું પદ છે એમાં પરમ તત્વને કઈ રીતે એમણે સમજાવ્યા છે એ પણ પૂછાઈ શકે એવો પ્રશ્ન છે. ત્યાર પછી પૂછાઈ શકે એવો પ્રશ્ન છે દેવોએ પ્રસન્ન થઈને નળ અને દમયંતીને ક્યાં વરદાન આપ્યા. મોસ્ટ ફેવરિટ અને મોસ્ટ આઈએમપી આ પ્રશ્ન છે કે દેવોએ પ્રસન્ન થઈને 4 માર્ક્સમાં પૂછાય છે. ટોટલ 9 વરદાન આપ્યા હતા. આની ડિટેલમાં ચર્ચા આપણે આ જ્યારે ચેપ્ટર સમજાવ્યું હતું ને એનો વિડીયો હજી તમારી પાસે અવેલેબલ હશે, આપણી ચેનલ ઉપર અવેલેબલ રાખ્યો જ છે. તો ચોક્કસ એનો પણ અભ્યાસ કરજો. અને મિત્રો સાવ કોઈ ગાઈડબુકની કોપી ન કરતા તમે ચેપ્ટરને સમજીને તમારા ઓન વર્ડ્સમાં, તમારી મૌલિકતામાં જો જવાબ લખશો ને તો તમને સારા અને વ્યવસ્થિત એવા માર્ક્સ મળશે.
તો દેવોએ પ્રસન્ન થઈને નળ અને દમયંતીને ટોટલ જે 9 વરદાન આપ્યા હતા એનું તમને લિસ્ટ તમારા મગજમાં હોવું જોઈએ, તમને બધા યાદ હોવા જોઈએ. પછી પથ્થર થરથર ધ્રુજે કાવ્યનો સાર લખો, આ પણ મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. ત્યાર પછી બા એકલા જીવે કાવ્યના આધારે બાની વેદના લખો, આઈએમપી પ્રશ્ન છે. ત્યાર પછી છે ભાણીની કરુણ સ્થિતિનું વર્ણન કરો. ત્યાર પછીનો પ્રશ્ન છે બાનો વર્તમાન કાળ અને ભૂતકાળ તમારા શબ્દોમાં વર્ણવો, એટલે કે વેકેશન પહેલા બાના ઘરનો માહોલ કેવો રહેતો અને વેકેશન પૂર્ણ થાય પછી બાના ઘરનો કેવો માહોલ થતો, એટલે બાનો વર્તમાન કાળ અને ભૂતકાળ તમારા શબ્દોમાં તમારે વર્ણવાનું છે. ત્યાર પછી રામબાણ કાવ્યનો મર્મ લખો, એનો સાર, એની અંદર એનો ભાવ, એનો ભાવાર્થ તમારે અહીંયા લખવાનો છે. પછી લક્ષ્મણનું ચરિત્ર ચિત્રણ, ઓછી શક્યતા છે આ પૂછાવાની, કારણ કે આ 4 માર્ક્સમાં લગભગ ના પૂછાઈ શકે, પણ પૂછાયેલો પ્રશ્ન છે અને પૂછી શકાય એવો પ્રશ્ન છે લક્ષ્મણનું ચરિત્ર ચિત્રણ. પછી છેલ્લો પ્રશ્ન પદ્ય વિભાગમાં પૂછાઈ શકે એવો જુઓ ગઝલનું ભાવ દર્શન વર્ણવો, અથવા તો જુઓ ગઝલને આપણે સમજાવવાની છે કે જુઓ ગઝલમાં શું શું આવે છે, એમાં અલગ અલગ જે શેર છે એની અંદર શું સમજાવવામાં આવ્યું છે. એ જુઓ ગઝલ જ્યારે આપણે ભણાવી હતી ત્યારે તમને એક જ વિડીયોમાં બધી વિગત સમજાવી દીધી, એટલે તમારી પાસે કોઈ ગાઈડબુક ન હોય કે કાંઈ પણ તમારે ડિટેલમાં એને સમજવું હોય, તમારી રીતે તમે જવાબ આપી શકો એવું તમને લાગતું હોય તો જુઓ ચેપ્ટર વિશે આપણે જે સમજ આપી છે ને 15-20 મિનિટનો વિડીયો છે એ તમે જોઈ લેશો. એટલે જુઓ ગઝલમાંથી, કાવ્યમાંથી કોઈ પણ પ્રશ્ન આવે ને તો એની બહાર નહીં જાય. તો દરેકે દરેક ચેપ્ટરને આપણે સમજાવેલા છે દર વર્ષે, આ ગેરંટી છે. પણ થોડુંક હવે 24 ચેપ્ટર તમે તૈયાર કરવા જશો તો તમારો સમય વધારે જશે, એટલે શક્ય હોય ને તો બધા ચેપ્ટરના મેં પછી આઈએમપી પ્રશ્નો પણ આપ્યા હોય. તમને એ પણ ખબર હશે કે દરેક ચેપ્ટરને હું માત્ર ચેપ્ટર નથી ભણાવતો હોતો, એમાંથી નીકળતા આઈએમપી પ્રશ્નો, એમાંથી નીકળતું વ્યાકરણ, આ બધું જ આપણે ચેપ્ટરની અંદર કવર કરતા હોઈએ છીએ. તો ખાસ મિત્રો આપણા દરેક ચેપ્ટર ઉપર પણ એક નજર નાખી લેજો કે જેનાથી ગુજરાતી વિષયમાં તમારા જોરદારથી પણ જોરદાર, વધારેથી પણ વધારે માર્ક્સ તમે કવર કરી શકો. તો હવે પદ્ય વિભાગ પછી આપણે વિભાગ બી એટલે કે આપણો ગદ્ય વિભાગ તરફ જઈએ. તો ગદ્ય વિભાગની અંદર આપણને ખબર છે કે પાઠની અંદરથી પ્રશ્નો નીકળતા હોય છે, 8 માર્ક્સના પ્રશ્નો આમાંથી પણ નીકળતા હોય છે, 2 પ્રશ્નો હોય છે. તો એમાં પૂછાઈ શકે એવો ખાસ આઈએમપી પ્રશ્ન છે યુધિષ્ઠિર યુદ્ધ વિષાદ નાટકના અંતની ચર્ચા કરો. યુધિષ્ઠિર યુદ્ધ વિષાદ નાટકના અંતની ચર્ચા કરો. બીજો મહત્વનો આઈએમપી પ્રશ્ન છે કે અનિરુદ્ધનો ગૃહત્યાગ વાર્તાનો ધ્વનિ સ્પષ્ટ કરો. અનિરુદ્ધનો ગૃહત્યાગ વાર્તાનો ધ્વનિ, એની અંદર શું કહેવામાં આવ્યું છે એની સ્ટોરી તમારે થોડીક લખવી પડશે. ત્યાર પછી પૂછાઈ શકે એવો આઈએમપી પ્રશ્ન છે ખીજડીએ ટેકરે પાઠમાં ભોજાનું મનોમંથન અથવા ખીજડીએ ટેકરે શીર્ષકની સાર્થકતા. બેમાંથી એક તો લગભગ દરેક એક્ઝામની અંદર હોય છે, ને એમાંય ખીજડીએ ટેકરે પાઠના શીર્ષકની સાર્થકતા લગભગ આપણા ચેપ્ટરમાંથી, આપણી ટેક્સ્ટબુકમાંથી સૌથી વધારે વાર પૂછાયેલો 4 થી 5 વાર આ પ્રશ્ન પૂછાઈ ગયો છે કે ખીજડીએ ટેકરે પાઠના શીર્ષકની સાર્થકતા વર્ણવો. તમને ખીજડીએ ટેકરે પાઠ સમજાયેલો હોય એટલે આરામથી, સરળતાથી, અને શીર્ષક કેમ સમજાવવું ને એનો પણ મેં અલગથી એક વિડીયો બનાવેલો છે. એટલે 4 માર્ક્સના પ્રશ્નોનો જવાબ તમારે કેમ લખવો એ ખાસ જોજો, કારણ કે મોટાભાગના વિદ્યાર્થીઓ ચેપ્ટર આધારે પોતાના મન પ્રમાણે શબ્દો લખતા હોય છે, પણ એ 4 માર્ક્સના પ્રશ્નોનો જવાબ દેવાનું એક આખું ફોર્મેટ હોય છે. એ ફોર્મેટમાં તમે જવાબ આપો તો જ તમને 4 માંથી 4 પૂરા આપવાની શક્યતા હોય છે. તો મિત્રો ખાસ આપણો એ વિડીયો જોઈ લેજો કે 4 માર્ક્સના મોટા પ્રશ્નોમાં પૂરેપૂરા માર્ક્સ કઈ રીતે આપણે લઈ શકીએ. ત્યાર પછી પૂછાઈ શકે એવો પ્રશ્ન છે વસુધામાં કેળવણી પામેલ યુવાનોએ કેવા કાર્યો કરવાના છે. વસુધામાં કેળવણી પામેલ યુવાનોએ કેવા કાર્યો કરવાના છે. ત્યાર પછી પૂછાઈ શકે એવો આઈએમપી પ્રશ્ન છે કે પંકજમની હકીકત જાણ્યા પછી નાયકનું મનોમંથન. પંકજમની હકીકત જાણ્યા પછી નાયકે કેવું મનોમંથન કર્યું. ત્યાર પછી છે 1 વર્ષની રજા લઈ વિનોબાએ કયા કાર્યો કર્યા. ઓછો પૂછાયેલો પ્રશ્ન છે, પણ આ વર્ષ માટે મને લાગે છે કે ઘણો આઈએમપી પ્રશ્ન છે કે 1 વર્ષની રજા લઈને વિનોબાએ કેવા કાર્યો કર્યા હતા. 3 પ્રકારના કાર્યો કર્યા હતા એમણે: શૈક્ષણિક કાર્યો, પછી પોતાનું સ્વાસ્થ્ય સુધારવા માટે કાર્ય અને સમાજની સેવા માટેનું કાર્ય. આ ત્રણેય કાર્યોને આપણે ત્રણેય અલગ અલગ પેરેગ્રાફમાં દર્શાવીએ તો આરામથી મિત્રો આપણે પૂરેપૂરા માર્ક્સ લઈ શકીએ. પછી પંકજમનું ચરિત્ર ચિત્રણ કરો, આઈએમપી પ્રશ્ન છે. પછી ખીજડીએ ટેકરે પાઠમની ઘટનાનું વર્ણન કરો, આઈએમપી પ્રશ્ન પૂછાઈ શકે એવો પ્રશ્ન છે. પછી યુધિષ્ઠિર યુદ્ધ વિષાદ નાટકની કથા વસ્તુ તમારા શબ્દોમાં વર્ણવો. યુધિષ્ઠિર યુદ્ધ વિષાદની અંદર જે યુધિષ્ઠિરનો યુદ્ધ વિષાદ છે એને આપણે સ્ટોરી વાઇઝ એટલે કે એની કથા વસ્તુ, એમાં કેવી સ્ટોરી આવે છે એ સમજાવવાની હોય છે. પછી મહાત્માના માણસ શીર્ષકની સાર્થકતા, આ પણ ખાસ આઈએમપી પ્રશ્ન છે.
લગભગ 100% આ પૂછાઈ શકે ને એવી મને આ વર્ષે શક્યતા લાગે છે કે મહાત્માના માણસ શીર્ષકની સાર્થકતા. પછી લેખકે ઈશ્વરની સર્વવ્યાપકતા અને એકરૂપતા કયા કયા દ્રષ્ટાંતો દ્વારા વર્ણવી છે. લેખકે ઈશ્વરની, હવે ધ્યાન રાખજો આવું પહેલા ચેપ્ટરમાં પણ છે નરસિંહ મહેતા વાળું, પણ આ એનો પ્રશ્ન નથી, આ પ્રશ્ન છે આપણું છે એક અલગથી ચેપ્ટર છે ઈશ્વર સર્વવ્યાપી, એનો આ પ્રશ્ન છે. એમાં કારણ કે પેલું અખિલ બ્રહ્માંડમાં છે એની અંદર માત્ર સોનાનું ઉદાહરણ છે, પણ જે ઈશ્વર સર્વવ્યાપી ચેપ્ટર છે એની અંદર સોનું, લોખંડ, માટી, વડ, ટેટા આવું બધું અલગ અલગથી એમણે ઈશ્વરને સમજાવવા માટે, ઈશ્વરની સર્વવ્યાપકતાને સમજાવવા માટે વર્ણવેલું છે. તો એને તમારે એકવાર અભ્યાસ કરવો પડશે. લેખકે ઈશ્વરની સર્વવ્યાપકતા અને એકરૂપતા કયા કયા દ્રષ્ટાંતો દ્વારા વર્ણવી છે તમારે જણાવવાનું. ત્યાર પછી પૂછાઈ શકે એવો પ્રશ્ન છે કે બાબા સાહેબની ગુરુ ભક્તિ વિશે વિસ્તૃત નોંધ લખો. બાબા સાહેબની ગુરુ ભક્તિ, એમના ગુરુ સાથેના પ્રસંગો, આપણે 3 પ્રસંગો આપણું સમતા અને બંધુતાના પથદર્શક છે એની અંદર આપેલું છે. તો બાબા સાહેબની ગુરુ ભક્તિ જે આપણે સમતા અને બંધુતાના પથદર્શક છે એનો બીજો પાર્ટ તમે જોઈ લેશો ને તો આખો પ્રશ્ન તમારો વ્યવસ્થિત તૈયાર થઈ જશે. ખાસ તૈયાર કરજો, આઈએમપી પૂછાઈ શકે એવો પ્રશ્ન છે. પછી છે શરત પાઠના શીર્ષકને સમજાવો અથવા તો શરત શીર્ષકની સાર્થકતા વર્ણવો. અને છેલ્લો પ્રશ્ન ગદ્ય વિભાગમાં પૂછાઈ શકે એવો કે વૃદ્ધ બેંક માલિકનું ચરિત્ર ચિત્રણ કરો. વૃદ્ધ બેંક માલિકનું ચરિત્ર ચિત્રણ કરો. તો મિત્રો આટલા પ્રશ્નો છે કે જે આપણને 26 માર્ક્સ કવર થઈ જાય એમ છે. મિત્રો આની બહાર જઈ શકે એવું મને લાગતું નથી, અને દર વર્ષે હું જે આઈએમપી આપું છું ને, આપણી ચેનલ ઉપર જે આઈએમપી આપવામાં આવે છે એની અંદરથી મોટા ભાગનું લેવાય જ જતું હોય છે. તો અને આ તો પૂર્ણ ગેરંટી છે મિત્રો, 16 મોટા પ્રશ્નો અને 10 માર્ક્સનો નિબંધ આની બહાર જઈ શકે એવું હવે લાગતું નથી. તો ચોક્કસ મિત્રો વિડીયો પસંદ પડ્યો હોય ને તો વિડીયોને લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો કે જેનાથી અન્ય આઈએમપી વિડીયો આવે ને તો એ તમને સીધી એની નોટિફિકેશન આવી જાય, તમે એનો લાભ લઈ શકો. તો જરૂરથી તમારા મિત્રોને આને શેર કરજો, લાઈક કરજો, સબસ્ક્રાઇબ કરજો. ફરી મળીશું નવા વિડીયોમાં. ત્યાં સુધી આવજો, બાય બાય. અને તૈયારી કેવી ચાલે છે એ મને કમેન્ટ કરજો. આ વિડીયોને કેવો લાગ્યો ને એ મને સહેજ કમેન્ટ કરતા જજો. ફરી મળીશું નવા વિડીયોમાં. ત્યાં સુધી આવજો, બાય બાય. બેસ્ટ ઓફ લક.